ગાડીનું સીટ કવર નખાવું હતું તો ત્યાં કવર નખાવાય હોય જો અહીંયા ભાજી નો ભાવે. હા હા ખાઈ જઈશ ને ભાજી. રવિવાર છે તો કાલે લાલો પિક્ચર જોવા જવું હોય મારે. આ કોઈને તો આવવાના હે નહીં. એ દૂધ ગયું તો કર્યું હજી આમ, બાકી હમણાં વહી જાય દૂધ. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે અહીંયા જો આંબળા ખાઈએ જો શિયાળો આવી ગયો ને તો આંબળા કાલે બનાવી નાખ્યા. અત્યારે આંબળા ખાઈ છે. કોને કાપ્યા પછી હે એવું ત્યાં ક્યારે સવાર કર્યા? સવાર કર્યા. હાલો શિયાળો હાલે હવે આંબળા હાલે રાખશે આવી રીતના ખાધે રાખશે. આ મજા આવે, ખટ મીઠા લાગે ને મીઠાવાળાને એવી રીતના આવી જાઓ. એને તો આખો વાઇટકો તો પતાવી દીધો. અત્યારે હવે જાય બાલાજી મંદિરે. તો ગાઈસ અત્યારે જો બાલાજી મંદિરે પહોંચી ગયો. હજી જો આરતી ચાલુ થઈ નથી આજે. જો બાલાજી મંદિરેથી આનું ગાડીનું સીટ કવર નખાવું હતું તો ત્યાં કવર નખાવાય હોય જો અહીંયા સીટમાં કવર નાખે, કારણ કે ઓલું જૂનું હતું ને હાવ ફાટી ગયું હતું. હાલો જો સીટ કવર નખાઈ ગયું હોય હવે જાય ડાયરેક્ટ ઘરે. જો અત્યારે રાતના 8 વાગી ગયા અને આ ભાઈ જો આવી ફોન લઈને બેઠી છે. કવર નખાઈ દીધું એટલે નીરજ કીધું મંડે પડી અને અહીંયા જો કાકડી સુધારે. શું બનાવવાનું ત્યાં જમવાનું તો નથી કરવાનું ભાઈ? એ પાલકની ભાજી. અમારે શું કરવાનું તો શેનું હોય ભાઈ? કેટલીક વાર હોય ઊંધી હોય તો નક્કી ન ઊંધી ઓલું પડ્યું હોય છે એ એવું કંઈક નહીં કંઈક કરી નાખો. બનાવી નહીં ભાજી નો ભાવે. હા હા યાને ભાવે. હા ખાઈ જાય. ખાઈ જઈશ ને ભાજી? હા ખાઈ જાય તું. ખાઈ જાય ભાજી. હે કાંઈક બીજું કંઈક કરી નાખો એમ કહો. ઓય ટાઢું હોય કાંઈ બગાડી નહીં. અત્યારે બપોરનું શાક પડ્યું બટેકાનું, એને ભાત ખાવા જેવું. હાલો આવું કાલ લાલો પીછો જો. હે કા આમ તો હોશિયારી માતા કેટલા દી થયા કહેતા હતા જાવું હે જાવું. તારા આવું હે એને તો ના જ ન હોય કોઈ દી. જ્યાં હોય ત્યાં ભેગી ને ભેગી જ હોય. હે આવું હે પીચો જોવો અહીંયા. એને તો ના નું જ હોય કોઈ દી. આને મને કેટલા દીથિયા કહેતા હતા હવે કહું કાલે જવાનું તો ના પાડે કે કાલે જોઈ કરે. અને આ કેમ જાય ત્યાં તાત્કાલિક બધી ટિકિટ મળી જતી હોય જેમ ત્યાં બધા હાઉસફુલ હાલે છો મળે નહીં એમ. તાર આવવાનું તો તમે લઈ જાઓ. હે નથી આવવાનું? આવું હે હા બસ ના કહી દે એટલે નો આવું. હાલો જો કાલે હવે રવિવાર છે તો કાલે લાલો પિક્ચર જોવા જવું હોય મારે. આ કોઈને તો આવવાના હે નહીં. હે હું કયો એને તો આવું નથી મારે જોઈએ. હવે આમ તો બધા કાલે રવિવારનો સૌ હાઉસફુલ છે. હવે ટિકિટ મળશે તો જાય, કારણ કે આમ ટિકિટ તો મળી જાય પણ હાવ આગળ મળે. આગળથી હાવ આમ ઊંચું જવું પડે. એના કરતાં જો મળી જાય તો હવે કાલે જાય, કારણ કે રવિવાર હાઉસફુલ હમણાં. કારણ કે એ પિક્ચર મહિનાથી પછી ઉપડ્યું આવ્યું તો ત્યાં મહિનાથી લગી કોઈ જોવા નથી જતું. પછી મહિનાથી પછી 100 વધી ગયા, મહિનાથી પછી ઉપડી ગયું. એવું બધું વાયરલ થયું ને બધાને, પબ્લિકનો રિસ્પોન્સ બધું સારું મળ્યું ને એના ઉપરથી. હે
માથું કપાઈ જાય એમ એ બરોબર જ દેખાતું હોય. હા તો જો ને પાછું વર્ક કરીને જો. એના કપાઈ જાય કહેતા હતા કાંઈ બરોબર જ આવે છે. મને આમાં દેખાય કપાઈ તા એ ચશ્મા માં દેખાય. તમને નથી દેખાતું હર ચશ્મા માં દેખાય. હોય ચશ્મા હવે દેખાય. તો હવે આખું દેખાય. હવે જઈ આગળ જાવું તો માથું એને કપાઈ જાય, પાછળ આવું તો એને દેખાય. એને નક્કી નથી થતું કઈ રીતે ઈ જોવે છે. હવે કાલે જોઈ હવે જાય તો જાય, કારણ કે આજે એક્ઝામ હતી તો હમણાં અઠવાડિયાથી રજા હતી, તો હવે કાલનો દી હવે પાછી એક રજા રાખી દીધી. મેં કીધું હવે ડાયરેક્ટ સોમવારથી જ જઈશ, કારણ કે મારે હું બુધવાર રજા હોય, રવિવાર રજા ન હોય. મેં કીધું રવિવાર કેટલાય ટાઈમ પછી રવિવાર આવ્યો તો રવિવાર રજા શેની કા કાંઈ મન ફાવે એમને. હા પણ એટલે ને અઠવાડિયું ત્યાં રાખી એટલે આયર મેં કીધું સોમવારથી જ જાય છે. હા તો તમે સોમવારથી ટિફિન કરજો, સોમવારથી કરજો તમે તાર ટિફિન. રવિવારે જ રજા હોય બધાને, એટલે આમાં શિયાળાના હમણાં બતાવ્યા હતા આમળા કર્યા હતા. અત્યારે જો આટલા જ કર્યા છે આમળા. હા એક વાટકોમાં મમ્મી બતાવ્યું એ ખાઈ ગઈ. એક ડબ્બી આખી ભરીને આવડિયા લઈ ગઈ હતી ઓફિસે, ત્યાં બેઠી બેઠી દાબતી હતી આમળા. હમણાં વેડી નાખીશ ભલે. હા રહ્યું હા કરી નાખશે. આ નવરીત છો અમે કા નવરીત છો ને એ દૂધ ગયું થઈ ગયું તો કર્યું હજી આમ, બાકી હમણાં વહી જાય દૂધ. અને જો અત્યારે ફાઇનલી અત્યારે ભાખરી કરી દઈ છે રાંધવાની આસુડી તેમાં. હમણાં હું કીધું 3 દિવસે રાંધું ને એટલે આ આસુડી થઈ ગઈ રસોઈ લે. કેવાય રાંધા આપુડી તો હો કાલ કહી દીધું તે આખો દી ખાતરમાં હા લે એક બે દી આપણે કરીને તો પોતાને કાઈ નહીં જોયું ને. મને એટલું જ જોઈએ, બેઠી રહે આખું. કોઈને એટલું એમ નથી. હાલે તું નવરો છે ને તને કામ ઓપવાનું હોય ઉપરથી ઓલું ડાઇનિંગ ટેબલ તાર પપ્પા રોજ કે એ બિચારા નવરા હાંજે કઈ નવરા થઈ. પણ ડાઇનિંગ ટેબલ ક્યાં મારે એકલો ઉતારું જ થાય. હાલ હું આવું છું અને ત્યાં ઉપડે કમર દુખવા માંડે ભાઈ પાછી. હા યાદ કરાવજે તું. એમને ડાઇનિંગ ટેબલમાં બેઠા થો નહીં તમે. તો લીધું છે તો હવે કરવું તો જોઈએ. ના જ પાડતા હતા રહેવા દો, ના જ પાડ્યું હતી રહેવા દો. આ બાજુ જમવાનું રેડી છે. જમવામાં જો અત્યારે આ ભાખરી થઈ ગઈ છે, ભાખરી કરી નાખી. આ બપોરનું કઢીને ભાત આવું પડ્યું છે અને આ બટેકાનું શાક છે. આ જો ઘી ગોળ કરીને ખાય. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ પૂરો કરીશું. વ્લોગને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.